સ્વાધ્યાય 2.5 દાખલા નંબર 4 યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને વિસ્તરણ કરો. વિસ્તરણ કરવાનું છે. પહેલું આપેલું છે x + 2y + 4z નો આખાનો વર્ગ છે. તો x + 2y + 4z હોલ સ્ક્વેર છે. માં x 2y એટલે y અને 4z = z લઈએ તો કયો નિત્યસમ થશે? x + y + z નો હોલ સ્ક્વેર. તો x + y + z હોલ સ્ક્વેર શું થાય? x² + y² + z² + 2xy + 2yz + 2xz. આ છે નિત્યસમ x + y + z ના હોલ સ્ક્વેર. તો આના પરથી x સરખાઈએ તો x શું થશે? x, y 2y અને z 4z. તો નિત્યસમ પરથી x + 2y + 4z હોલ સ્ક્વેર શું લખી શકાય? x² + y શું છે અહીંયા? 2y, તો 2y નો સ્ક્વેર + 4z નો સ્ક્વેર + 2x, y અહીંયા 2y છે એટલે 2y + 2yz, y એટલે 2y, z 4z + 2xz. તો x એટલે x જ છે અને z શું હતું? 4z. સાદુરૂપ આપીએ x² 2y હોલ સ્ક્વેર છે તો શું થશે? 4y² + 4z નો હોલ સ્ક્વેર તો 4 નો સ્ક્વેર 16z² + 2 * x 2x * 2y તો 4xy + 2 * 2y 4y * 4z 16yz + 2 * x 2x * 4z 8xz. એ જ રીતે જોઈએ સેકન્ડ 2x - y + z હોલ સ્ક્વેર. તો નિત્યસમમાં આપણે જોયું બધી સાઈન કેવી છે? x + y + z હોલ સ્ક્વેર બધી પ્લસ છે અને અહીંયા y ની સાઈન માઈનસ આપી છે તો આપણે શું કરીશું? 2x + y ને બ્રેકેટમાં લખીએ એટલે સાઈન શું થઈ ગઈ વચ્ચે? પ્લસ z નો હોલ સ્ક્વેર = હવે સરખાવીએ તો x = 2x, y શું છે? -y અને z = z. તો હવે નિત્યસમ પરથી લખીએ x² એટલે 2x નો વર્ગ પ્લસ y² પણ y શું છે? -y એટલે -y² પ્લસ z² પ્લસ 2xy, x એટલે 2x, y શું છે? -y પ્લસ 2yz, y એટલે -y, z તો z છે પ્લસ 2xz, x 2x and y -y. સાદુરૂપ આપીએ 2x હોલ સ્ક્વેર તો 2 નો વર્ગ 4x² એટલે x નો વર્ગ -y² -y નો વર્ગ શું થશે? +y² + z² 2 * 2x 4x - y તો -4xy 2 * -y -2y * z તો -2yz 2 * 2x 4x * -y તો -4xy. દાખલા નંબર 3 -2x + 3y + 2z હોલ સ્ક્વેર. તો x શું લઈશું? -2x, y 3y and z 2z હોલ સ્ક્વેર. તો માઈનસ એના બરાબર શું લખી શકાય? 2x² + y² એટલે 3y² + 2z² + 2 * -2x * 3y plus 2 into 3y 2z plus
2 into 2z અને x is equal to શું છે minus 2x 2z into minus 2x સાદું minus 2x whole square તો minus 2 નો વર્ગ plus 4x square plus 3y whole square તો 9y નો વર્ગ plus 2z whole square તો 2 નો વર્ગ 4z વર્ગ 2 into minus 2x એટલે minus 4x into 3y તો minus 12xy 2 into 3y 6y into 2z એટલે 12yz 2 into 2z એટલે 4z into minus 2x તો minus 2x એટલે minus 8xz ચોથું છે 3a minus 7b minus c નો સ્ક્વેર અહીંયા પણ વચ્ચે સાઇન કેવી છે માઈનસ તો એને પ્લસ કરવા માટે 3a plus 7b માઈનસ જે છે એને કૌંસમાં લખીએ minus 7b plus c ને પણ કૌંસમાં લખીએ હવે x is equal to 3a y is equal to 7b and z is equal to minus c તો નિકેશન શું થશે 3a square plus minus 7b નો સ્ક્વેર plus minus c square plus 2 3a into minus 7b plus 2 into minus 7b into z is equal to શું હતું minus c plus 2 into z એટલે minus c x is equal to 3a 3a નો સ્ક્વેર એટલે 9a સ્ક્વેર minus 7b whole square તો minus 7 નો વર્ગ શું થશે plus 49b square minus c નો સ્ક્વેર શું થશે plus c square 2 into 3a 6a minus 7b એટલે minus 42ab 2 into minus 7b એટલે minus 14b into minus c તો minus minus plus 14bc 2 into minus c એટલે minus 2c into 3a તો plus sorry minus 6ac Question number 4 નો દાખલા નંબર 5 minus 2x plus 5y minus 3z whole square તો અહીંયા પણ 3z ની સાઇન કેવી છે માઈનસ છે તો શું કરીશું minus 2x plus 5y plus minus 3z ને બ્રેકેટમાં લખીએ x is equal to શું થયું minus 2x y is equal to 5y and z is equal to minus 3z તો x plus y plus z whole square તો નિકેશન પરથી શું લખી શકાય minus 2x square plus 5y square plus minus 3z whole square plus 2xy એટલે minus 2x 5y plus 2yz એટલે 2 into 5y into minus 3z plus 2xz તો x એટલે minus 3z minus 2x નિત્યસમ પરથી લખ્યું જોઈએ minus 2x નો હોલ સ્ક્વેર તો minus 2 નો સ્ક્વેર શું થશે 4x સ્ક્વેર પ્લસ 5y હોલ સ્ક્વેર 5 નો વર્ગ 25y સ્ક્વેર minus 3z સ્ક્વેર minus 3 નો વર્ગ શું થશે plus 9 તો plus 9z square 2 into minus 2x minus 4x into 5y तो minus 4 into 5 20xy 2 into 5y 10y into minus 3z એટલે minus 30yz 2 into minus 3z એટલે minus 6z into minus 2x तो माइनस माइनस केवा थશે प्लस 2 into 3 6 6 into 2 12
x and z. दाखला नंबर 6 1/4a minus 1/2b plus 1 whole square. तो 1/4a minus 1/2b માઇનસ છે તો શું કરીશું -1/2 ને આપણે કૌંસમાં લખીએ -1/2b plus 1 whole square. तो x is equal to 1/4a, y is equal to -1/2b and z is equal to શું છે 1. તો નિત્યસમ પ્રમાણે x સ્ક્વેર એટલે 1/4a નો સ્ક્વેર પ્લસ -1/2b સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર પ્લસ 2 1/4a -1/2b પ્લસ 2yz, તો y એટલે -1/2b, z is equal to શું છે 1 પ્લસ 2 into z એટલે 1, x છે 1/4a 1/4a હોલ સ્ક્વેર. તો 1/4 નો વર્ગ શું થશે 1/16a સ્ક્વેર -1/2b નો હોલ સ્ક્વેર. તો -1/2 નો સ્ક્વેર શું થશે 1/4 પ્લસ 1/4b સ્ક્વેર 1 નો વર્ગ 1 પ્લસ છેદ ઉડાડીએ તો 2 કેન્સલ 1/4a into b પણ કેવા આવશે b માઈનસ છે એટલે -1/4ab. અહીંયા પણ છેદ ઉડાડી દઈએ તો -b into 1 એટલે શું રહેશે -b 1/2a into 1 તો 1/2a. દાખલા નંબર 5 અવયવ પાડો. પહેલું છે 4x² + 9y² + 16z² plus 12xy minus 24yz minus 16xz. તો અવયવ પાડવા હોય તો સૌથી પહેલા તો શું કરીશું તો જો 4x² ને આપણે 2x હોલ સ્ક્વેર લખી શકીએ 2x નો વર્ગ એટલે શું થશે 4x² plus 9y² છે તો 3y હોલ સ્ક્વેર is equal to 9y². 16z² છે તો 4z² પ્લસ હવે 12xy તો 12xy ને લખવું હોય તો 2 into 2x into 3y લખીએ. આપણે અવયવ પાડ્યા 12xy ના 2 into 2x into 3y તો ગણો તો 2 into 2x એટલે 4x into 3y એટલે 12xy બરાબર -24yz. સાઈન કેવી છે માઈનસ સાઈન આપણે પછી જોઈએ પહેલા પ્લસ 24yz ને 2 into 3y into 4z લખી શકાય 2 into 3y એટલે 6y into 4z તો 24yz થશે પણ 24yz કેવા છે માઈનસ. હવે લાસ્ટ સ્ટેપ પણ પહેલા લખી લઈએ પછી સાઈન માટે જોઈએ 16xz તો 16xz ને 2 into 4z into 2x લખીએ. છેલ્લેથી બંને પદ કેવા છે માઈનસ તો બંનેમાં 4z જે છે એને માઈનસ કરી દઈએ તો આગળના પદ પણ કેવા થઈ જવાના માઈનસ. હવે જુઓ 2 into 3y એટલે 6y into -4z એટલે -24yz થયા. એ જ રીતે 2 into -4z into 2x એટલે -16xz -4z. હવે કમ્પેર કરીએ 2x is equal to x ધારીએ આપણે ધારો કે 2x is equal to x છે 3y is equal to y and 4z is equal to z લઈએ તો શું નિત્યસમ થશે x² + y² + z² plus 2xy plus 2yz plus 2xz બરાબર. હવે અહીંયા 4z કેવા છે માઈનસ તો અહીંયાના જે 4z છે આગળ વર્ગવાળા કેમ કે માઈનસ કોઈ પણ સંખ્યા માઈનસ હોય એનો વર્ગ કરીએ તો આન્સર શું મળવાનો આપણને +4z² જ મળશે. માટે -4z નો હોલ સ્ક્વેર છે એ પણ કેવા કર્યા માઈનસ. તો આના પરથી શું લખી શકાય 2x + 3y 4z કેવા છે માઈનસ એટલે -4z નો વર્ગ 2x + 3y - 4z હોલ સ્ક્વેર. તો અવયવોના બે લખવા હોય તો 2x + 3y
minus 4z into 2x plus 3y minus 4z. Second છે 2x square plus y square plus 8z square minus 2 under root 2xy plus 4 under root 2yz minus 8xz. તો 2x square છે અને under root 2x whole square લખાય plus y square 8 2 under root 2 નો વર્ગ કરીશું તો આપણને શું મળશે 8 તો 2 under root 2z whole square 2 નો વર્ગ 4 under root 2 નો વર્ગ 2 એટલે 4 ગુણ્યા 2 8 z square સાઈન અત્યારે પ્લસ રાખીએ 2 under root 2xy છે ને 2 into under root 2x into y લખીએ તો 2 under root 2xy મળે છે plus 2 into y under root 2 under root 2z તો જુઓ 2 into 2 under root 2 એટલે 4 under root 2 yz 4 under root 2 yz પદ મળી ગયું plus 8xz ને શું લખી શકીએ આપણે 2 into 2 under root 2z into under root 2x તો under root 2 into under root 2 એટલે 2 into 2 4 4 into 8 એટલે 8xz. હવે જો માઈનસ કયા બે પદ છે 2 under root 2xy અને minus 8xz એટલે આ બંને પદ માઈનસ છે તો બંનેમાં માઈનસ under root 2x આપણે માઈનસ કરી દઈએ તો બંને પદ કેવા થશે માઈનસ થશે તેને માઈનસ કરીએ આપણે under root 2x. હવે સરખાઈએ minus under root 2x is equal to x લઈએ minus under root 2x is equal to x લઈએ y is equal to y and z is equal to 2 under root 2z બરાબર તો આના પરથી શું લખી શકીએ minus under root 2x plus y plus 2 under root 2z square અહીંયા જો x square plus y square plus z square plus 2xy plus 2yz plus 2xz તો એના નિકેશન પરથી શું થાય under root 2x plus y plus 2 under root 2 whole square तो minus under root 2x plus y plus 2 under root 2z under root 2x plus y plus 2 under root 2z આ થયાના બંને અવયવ હંમેશા આ તમે under root 2 is equal to x y is equal to y અને 2 under root 2 is equal to z લખ્યું એ લખવાની જરૂર નથી સમજવા માટે જ છે આના પરથી તમે ડાયરેક્ટ સમજી શકો x square y square plus z square plus 2xy plus 2yz plus 2xz છે માટે એના બરાબર શું થશે under root 2x plus y plus 2 under root 2z square ઓલવેઝ લખવાની જરૂર નથી કે આના બરાબર x લેતા આના બરાબર y અને 2 under root 2 is equal to z લેતા